Good morning to all of you. FEC, Unit 2, question number 5. Yesterday, just we discussed, in last period, we discussed types of communication. Types of communication. Basically, communication type ને two part માં divide કરવામાં આવે છે. First will be verbal, second will be non-verbal. Verbal also can be classified into oral and written. Whereas non-verbal means નોન વર્બલને આપણે અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકીએ છીએ એઝ અ બોડી લેંગ્વેજ, જેસ્ચર્સ અને નોર્મલી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સાઇન, ચિહ્નોનો અલગ અલગ ચિહ્નોનો ઉપયોગ કરીને. વર્બલ એટલે કે જેમાં સિમ્પલી વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે કોમ્યુનિકેશન કરીએ એને આપણે વર્બલ કોમ્યુનિકેશન કહીએ છીએ. જ્યારે નોન વર્બલનો મિનિંગ તો કે જેમાં કોઈ શબ્દનો ઉપયોગ જ નથી હોતો, વિધાઉટ વર્ડ્સ જે કોમ્યુનિકેશન થાય એને નોન વર્બલ તરીકે ઓળખવામાં આવે છે. In a last lecture we have just discussed about the verbal, in that oral and written, and advantages and disadvantages and suitability. In short, totally we have to discuss about verbal communication. And then after we have also discussed about the verbal and non-verbal differences. Now, today we discuss the detailed information about the non-verbal communication. કે ભાઈ non-verbal communication કરવું હોય તો કેવી રીતે કરી શકાય. તો different types of the non-verbal communication. Today our topic is different types of non-verbal communication. તો એ નોન વર્બલ કોમ્યુનિકેશનના અલગ અલગ પ્રકારો કયા કયા છે એના વિશે આપણે ડિસ્કશન કરવાના છે. અથવા તો આ જ ક્વેશ્ચનને બીજી રીતે કહેવાય, એક્સપ્લેન ધ પર્સનલ અપિયરન્સ એન્ડ આઈ કોન્ટેક્ટ એઝ અ એલિમેન્ટ્સ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન. પર્સનલ અપિયરન્સ એટલે કે તમારો બાહ્ય દેખાવ અને આઈ કોન્ટેક્ટ તમારી નજર દ્વારા જે કોમ્યુનિકેશન થાય છે એ નોન વર્બલ કોમ્યુનિકેશનના ભાગ સ્વરૂપે કેવી રીતે કોમ્યુનિકેશન થાય એની આપણે ડિસ્કશન કરવાની છે. તો ટોટલ નોન વર્બલ કોમ્યુનિકેશન એનો મેઇન બેઝ મેં તમને ઓલરેડી પહેલાં ડિસ્કસ કર્યું કે એમાં તમારા મોઢાના હાવભાવ આવે, તમારી બોડી લેંગ્વેજ આવે, ડિફરન્ટ સાઇન આવે. તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખતા નોન વર્બલ કોમ્યુનિકેશનને ટોટલ 6 પાર્ટમાં ડિવાઈડ થાય છે. કેટલા પાર્ટમાં? 6 ટાઈપમાં ડિવાઈડ થાય છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે કિનેસિક્સ. શું બોલાય પ્રોનાઉન્સિએશન ધ્યાન રાખજો, કિનેસિક્સ. કિનેસિક્સને બીજા શબ્દમાં કહેવાય બોડી લેંગ્વેજ. એટલે કે તમારા શરીરનું હલનચલન દ્વારા સામેવાળા વ્યક્તિને તમે કોમ્યુનિકેશન કરી શકો છો. તમારી બેસવાની પદ્ધતિ, તમારી ચાલવાની પદ્ધતિ, બરાબર છે, એ બધા દ્વારા પણ સામેવાળા વ્યક્તિને તમે કયા પ્રકારનું કોમ્યુનિકેશન કરવા માંગો છો એનો આઈડિયા આવતો હોય છે. તો એને કિનેસિક્સ કહેવાશે, બોડી લેંગ્વેજ કહેવાશે. ભલે અધર શબ્દમાં આપણે એવું કહીએ કે એને બોડી લેંગ્વેજ કહેવાય, પણ બને ત્યાં સુધી જે નવા વર્ડ્સ છે એ જ શબ્દો એમસીક્યુમાં યુઝ થશે. એટલે બોડી લેંગ્વેજ કરતાં કિનેસિક શબ્દ ઉપર ફોકસ કરજો કે કિનેસિક શબ્દ એટલે બોડી લેંગ્વેજ થાય અને એમાં અલગ અલગ પ્રકારના શરીરના અલગ અલગ અંગોનો ઉપયોગ કરીને તમે સામેવાળા વ્યક્તિને શું સમજાવવા માંગો છો એને કહેવામાં આવશે નોન વર્બલ કોમ્યુનિકેશન. બીજો મેઇન પાર્ટ છે, સેકન્ડ મેઇન પાર્ટ છે હેપ્ટિક્સ. શું બોલાય પ્રોનાઉન્સિએશન ધ્યાન રાખજો, હેપ્ટિક્સ. હેપ્ટિક્સને બીજા શબ્દમાં કહેવાય ટચ લેંગ્વેજ. ટચ લેંગ્વેજ, સ્પર્શની ભાષા. કોઈ વ્યક્તિને તમે સ્પર્શ કરો છો અને સ્પર્શ કેવી રીતે થાય છે એના આધારે સામેવાળો વ્યક્તિ કોમ્યુનિકેશન અન્ડરસ્ટેન્ડ કરતો હોય છે.
તમે એવું કહો કે સ્પર્શથી કેવી રીતના ખબર પડે, તો તમારા બોડીને જે વ્યક્તિ બીજો વ્યક્તિ કદાચ ટચ કરે ને, તો એના આધારે તમને કોમ્યુનિકેશન ખ્યાલ આવી જાય, કેવો મેસેજ કન્વે કરવા માગે છે, તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે, એ બધી બાબતોનો સામેવાળો વ્યક્તિ અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરી લેતો હોય છે. ટોપિક આવશે એટલે ડિટેલમાં થોડી ડિસ્કશન કરીએ છીએ, પણ અત્યારે એવું સમજો કે હેપ્ટિક્સ એટલે ટચ લેંગ્વેજ, સ્પર્શની ભાષા. તમે એકબીજા વ્યક્તિને સ્પર્શ કરો ને એમાં પણ કોમ્યુનિકેશન થતું હોય છે. નેક્સ્ટ છે થર્ડ મેઇન પાર્ટ છે પ્રોક્સિમિક્સ. પ્રોનાઉન્સિએશન ધ્યાનમાં રાખજો, પ્રોક્સિમિક્સ. પ્રોક્સિમિક્સ એટલે સ્પેસ લેંગ્વેજ. સ્પેસ એટલે જગ્યા, કે બે પર્સન કોમ્યુનિકેશન કરીએ છીએ એટલે બે પર્સન જ હોય, અને એ બે પર્સન એકબીજાની સાથે કેવી રીતે કેટલા ડિસ્ટન્સ પર રહીને વાતચીત કરે છે, એ પણ એક તમારું કોમ્યુનિકેશન છે. સામેવાળો વ્યક્તિ એના આધારે, તમારા ડિસ્ટન્સના આધારે તમારા રિલેશનને જજ કરી શકતા હોય છે. તો ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન, પ્રોક્સિમિક્સ. એને બીજા શબ્દમાં સ્પેસ લેંગ્વેજ કહેવાય, બરાબર છે, અંતરની ભાષા. ઓકે, થર્ડ છે, અહીંયા કરેક્શન કરી લેજો તમારા ક્વેશ્ચનની અંદર. ફોર્થ પોઈન્ટ છે, સી પોઈન્ટ 2 વાર છપાઈ ગયો છે, અહીંયા ડી આવશે, વોકાલિક. વોકાલિકને બીજા શબ્દમાં કહેવાશે પેરા લેંગ્વેજ. વોકાલિકને કહેવાશે પેરા લેંગ્વેજ, એટલે કે જે તમે શબ્દો બોલો છો, એ શબ્દો બોલવાની જે પદ્ધતિ છે એના દ્વારા પણ તમારું કોમ્યુનિકેશન થતું હોય છે, કે તમે કેવા પ્રકારની માહિતી બીજા સાથે, કેવી ફિલિંગ શેર કરવા માંગો છો, એ તમે કન્વે કરી શકો. બોલાયેલા શબ્દોના ભાર ઉપરથી જે કોમ્યુનિકેશન થતો હોય, એટલે ઘણી વાર નહીં કહેતા કે શબ્દો એક જ બોલે પણ ઘણું બધું તમને એની અંદર માહિતી આપી જતા હોય છે. ધીસ ઇઝ ધ વોકાલિક લેંગ્વેજ, વોકાલિક કોમ્યુનિકેશન. શબ્દોના આધારે, શબ્દોના ટોનના આધારે, શબ્દની બોલવાની પદ્ધતિના આધારે જે કોમ્યુનિકેશન થાય એને વોકાલિક કોમ્યુનિકેશન કહેવાય. એટલે સામેવાળા વ્યક્તિને બહુ વિગતવાર સમજાવવાની જરૂર રહેતી નથી, બરાબર છે. દેન આફ્ટર ઈ પોઈન્ટ છે, ઈ ટાઈપ. એક જ મિનિટ. નેક્સ્ટ પોઈન્ટ છે ઈ, સાઇન લેંગ્વેજ. સાઇન લેંગ્વેજ, ચિહ્નોની ભાષા. સાઇન લેંગ્વેજ, ચિહ્નોની ભાષા. અલગ અલગ પ્રકારનો ચિહ્નનો ઉપયોગ કરીને તમે સામેવાળા વ્યક્તિને કઈ માહિતી તમે પ્રોવાઈડ કરવા માંગો છો એને કહેવામાં આવશે સાઇન લેંગ્વેજ. અને છેલ્લું છે ક્રોનિમિક્સ. ક્રોનિમિક્સ, સ્પેલિંગમાં મિસ્ટેક છે ઉપર હેડિંગમાં. ક્રોનિમિક્સ, એનની જગ્યાએ એમ આવશે, ક્રોનિમિક્સ. કરેક્શન કરી લેજો. જેને ટાઈમ લેંગ્વેજ, સમયની ભાષા કહેવાય છે. તમે કયા સમયે કોમ્યુનિકેશન કરો છો એના આધારે, કયા સમય પર વાતચીત કરો છો એના આધારે સામેવાળો વ્યક્તિ એની અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરતો હોય, એને કહેવામાં આવશે ક્રોનિમિક્સ. એટલે ટોટલ 6 પ્રકારના નોન વર્બલ કોમ્યુનિકેશન આપણે સ્ટડી કરવાના છે, બરાબર છે. તો ટુડે વી સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ પાર્ટ છે ઇન્ટ્રોડક્શન. પહેલાં જોઈએ કે નોન વર્બલ કોમ્યુનિકેશન શું, એની ડેફિનેશન, ને નોન વર્બલ કોમ્યુનિકેશન કેવી રીતે અફેક્ટ કરે છે કોમ્યુનિકેશનની અંદર. તો કે નોન વર્બલ કોમ્યુનિકેશન મીન્સ કોમ્યુનિકેશન વિધાઉટ ઓરલ ઓર રિટન વર્ડ્સ. કોઈ લેખિત શબ્દ નહીં કે કોઈ મૌખિક શબ્દ વિના થતો, ડેટ ઇઝ બીજા શબ્દમાં કહી શકીએ એક શબ્દમાં કે વિધાઉટ વર્ડ્સ, જે મેં તમને શરૂઆતમાં કીધું, વિધાઉટ વર્ડ, શબ્દ વગરની જે માહિતી સંચાર થાય છે એને કહેવામાં આવે છે નોન વર્બલ કોમ્યુનિકેશન. આ જ એનો મિનિંગ છે નોન વર્બલ કોમ્યુનિકેશનનું. અકોર્ડિંગ ટુ એલ્બર્ટ મેહરબિન,
નામ ધ્યાન રાખજો. અકોર્ડિંગ ટુ એલ્બર્ટ મેરબિન, એટલે કે એલ્બર્ટ મેરબિનના મત મુજબ એમને જે સ્ટડી કર્યો છે, એમને આ કોમ્યુનિકેશન ફિલ્ડની અંદર પીએચડી કરેલી છે, સર્ચ કરેલું છે, અને એમના રિસર્ચ પ્રમાણે એવું કહે છે કે 93% of the overall impact of the message is created through non-verbal communication and only 7% convey through the words. એટલે કે આખા દિવસ દરમિયાન તમે જે કંઈ કોમ્યુનિકેશન કરો છો એ ફિલ્ડ ગમે તે હોય, સોશિયલ હોય, ઇકોનોમિકલ હોય, ઓફિશિયલી હોય, ફોર્મલ હોય, ઇનફોર્મલ હોય, ગમે તે પ્રકારનું ગમે તે વ્યક્તિ સાથે જે તમે કોમ્યુનિકેશન કરે છે એઝ એ પર્સન, એમને એવું રિસર્ચ કરેલું છે કે અલ્બર્ટ મેરબિનનું રિસર્ચ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ આખા દિવસ દરમિયાન જે કોમ્યુનિકેશન કરતો હોય છે એ કોમ્યુનિકેશનમાં 93% નોન વર્બલ કોમ્યુનિકેશન હોય છે. આંખો દ્વારા, બોડી લેંગ્વેજ દ્વારા, બરાબર છે, સમયના આધારે, ચિહ્નોના આધારે, ડિસ્ટન્સના આધારે, આવા અલગ અલગ પ્રકારે ઘણું બધું કોમ્યુનિકેશન કરતા હોય છે. એટલે ઓવરઓલ પર્સન્ટેજ પ્રમાણે જોવા જાય તો 93% કોમ્યુનિકેશન નોન વર્બલ કોમ્યુનિકેશન દ્વારા થાય છે. અને જે તમે સૂચનાઓ આપો છો, બોલો છો, વાતચીત કરો છો કે ગમે તે કરો છો, ઓરલ કે રિટર્ન, એ બધામાં ઓનલી 7% કોમ્યુનિકેશન થાય છે, ફિલ્ડ ગમે તે હોય. એવું એમનું રિસર્ચ કહે છે અલ્બર્ટ મેરબિનનું. એમસીક્યુ તરીકે પૂછાવાના ચાન્સીસ રહેશે. ઓલરેડી આ ક્વેશ્ચનની અંદરથી ઘણા બધા એમસીક્યુ રહેશે. તો તમારે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 7 આના પછી જે હું ચલાવીશ એ તમારે સૌથી વધારે ફોકસ કરવાના. ઇટ ઇઝ ડન બાય, આવો કોમ્યુનિકેશન નોન વર્બલ કોમ્યુનિકેશન કેવી રીતે થાય છે? બાય વોઇસ, બરાબર છે, બાય બોડી મુવમેન્ટ, બાય સિમ્બોલ, અલગ અલગ ચિહ્નો, બાય જેસ્ચર્સ, મોઢાના હાવભાવ દ્વારા. આવા અલગ અલગ સ્વરૂપે તમારું નોન વર્બલ કોમ્યુનિકેશન થતું હોય છે. It can be created and used with both oral and written communication. આ નોન વર્બલ કોમ્યુનિકેશન એવા છે કે જે ઘણીવાર તમે વર્બલ કોમ્યુનિકેશન કરતા હોય ને, બોલીને કે લખીને, તો એમાં પણ અલગ અલગ પ્રકારના નોન વર્બલ કોમ્યુનિકેશન સાઇનનો ઉપયોગ થતો હોય છે. ઘણીવાર એમાં મેપ યુઝ કરતા હોય છે કે આજે તમે અત્યાર સુધી એસએસમાં ભણ્યા છો, એસએસની અંદર જે ભૂગોળનો ટોપિક ભણો તો એની અંદર અલગ અલગ એરિયા, અલગ અલગ ક્રોપ્સ કયા વિસ્તારમાં થાય છે તો એના માટે તમને મેપ બતાવવામાં આવે છે. તો મેપ એ બોલીને નથી સમજાવવાનો હોતો, હા એનું વર્ણન થતું હોય છે, પણ મેપ જોઈને પણ તમે પોતાની જાતે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. પિક્ચર્સ, તમે મૂવી જોવા જાઓ છો તો એક જે ડાયરેક્ટર તરીકે એના પોતાના વિચારો હોય છે, પોતાનો ઓપિનિયન હોય છે, પોતાની જે આઈડિયોલોજી હોય છે એ પિક્ચરના ફોર્મમાં તમને રજૂ કરતો હોય છે. અને ત્યાં એ પોતે કશું બોલતા નથી હોતા, પણ એક્ટરની એક્શનને એ બધા દ્વારા ઘણીવાર ઘણો બધો મેસેજ એ કન્વે કરતા હોય છે. અલગ અલગ પ્રકારના ગ્રાફ્સ ઇકોનોમિક્સની અંદર, સ્ટેટની અંદર વપરાતા હોય છે, ડાયાગ્રામ્સ આવતા હોય છે, બરાબર છે. ટ્રાફિક સિગ્નલ કે જેમાં કોઈ વ્યક્તિ ન હોય છતાં પણ તમે જોઈ શકો છો અત્યારે બધી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ થઈ ગઈ છે કે ભલે ત્યાં આગળ ટ્રેફિક સિગ્નલ ઉપર કોઈ પર્સન ઊભા હોય કે ના ઊભા હોય, પણ જો ટ્રાફિક પોઈન્ટ ચાલુ હોય તો તમારે એને ફોલો કરવો પડતો હોય છે. તો ત્યાં તમે એવું નથી કહેતા કે કોઈ અમને સિટી નથી મળતી કે ગ્રીન સિગ્નલ છે એવું કહેવા નતા આવ્યા, બરાબર છે. વી જસ્ટ સી એન્ડ ફોલો, આપણે એને જોઈએ છે અને ફોલો કરીએ છીએ. ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ધ નોન વર્બલ કોમ્યુનિકેશન. કે ઓરલ અને રિટનની અંદર પણ ઘણીવાર નોન વર્બલ કોમ્યુનિકેશન મેજોરિટી યુઝ થઈ જતો હોય છે, જાણે અજાણે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. નાવ ધ વન બાય વન નોન વર્બલ કોમ્યુનિકેશનના જે અલગ અલગ પ્રકારો છે એની આપણે ડિસ્કશન કરીએ છીએ. તો ટોટલ 6 પ્રકાર છે, મેં તમને પહેલાં જ કીધું. એમાં પહેલો પ્રકાર છે કિનેસિક્સ. કિનેસિક્સ, બીજા શબ્દમાં એને કહેવાય બોડી લેંગ્વેજ. તો પહેલાં આ કિનેસિક્સ વર્ડ્સ ક્યાંથી અને કેવી રીતે ક્રિએટ થયો ને એનો સિમ્પલ ઇંગ્લિશમાં શું મિનિંગ થાય છે, ઇન્ડિયન ઇંગ્લિશમાં અન્ડરસ્ટેન્ડિંગ માટે એનો શું મિનિંગ કરવામાં આવે છે. તો કે ધ વર્ડ કિનેસિક્સ હેઝ બીન ટેકન ફ્રોમ ધ ગ્રીક વર્ડ્સ, એટલે ઓરિજિનલ આ ગ્રીક ભાષાનો શબ્દ છે કિનેસિક્સ, અને ગ્રીકમાં એને શબ્દ છે કિનેસિસ, કાઇનેસિસ, પ્રોનાઉન્સિએશન શું થશે? કાઇનેસિસ, વિચ મીન્સ મુવમેન્ટ. અને ગ્રીક ભાષામાં જે કાઇનેસિક શબ્દ છે એનો મિનિંગ એ લોકો કરે છે મુવમેન્ટ.
બરોબર છે. મુવમેન્ટ એટલે હલનચલન, એટલે કે તમારા શરીરનું હલનચલન પણ સામેવાળા વ્યક્તિને મેસેજ કન્વે કરતો હોય છે. આજે આર્મીના લોકો, આર્મીનો પર્સન હોય ને, તો એની ચાલ ઉપરથી કોઈ એને એવું ના કહે કે તમે આર્મીમાં જો, એ જજ કરી લે, ધીસ ઇઝ ધ આર્મી પર્સન, ધીસ ઇઝ ધ સોલ્જર. પોલીસમેન એની ચાલ કહી આપે, એના શરીરની મુવમેન્ટ કહી આપે કે એ વ્યક્તિ આ ક્વોલિફાઈડ પર્સન છે, અથવા તો એ આ લેવલનો વ્યક્તિ છે, અથવા આ જ પ્રકારની જોબ કરતો હશે. બરોબર છે. જ્યારે એક સેલ્સમેન એ હંમેશા પોલાઇટલી જ વાત કરતો હોય, રિસ્પેક્ટથી જ વાત કરે, ગમે તેવો નાનો વ્યક્તિ કેમ ના હોય, તો એની એક છાપ છે, ઓળખ છે, એની બોડી લેંગ્વેજ છે, કે એની વાત કરવાની પદ્ધતિ પરથી તમને ખ્યાલ આવી જાય કે કયા ફિલ્ડમાં જોબ કરતો હશે. તો ધીસ ઇઝ ધ વન ટાઈપ્સ ઓફ ધ કિનેસિક્સ. તમારી મુવમેન્ટ, શરીરની મુવમેન્ટ કહી આપે કે તમે કયા પ્રકારના ફિલ્ડમાં કામ કરો છો. એ પણ એક તમારું કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે સામેવાળા વ્યક્તિને, કે જેના આધારે તમને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ સ્ટડી ઓફ નોન લિગ્વિસ્ટિક બોડી મુવમેન્ટ. નોન લિગ્વિસ્ટિક, કે જેમાં શબ્દો નથી હોતા. લિગ્વિસ્ટિક એટલે શબ્દો, કે જેમાં શબ્દો વગરની ભાષાથી તમારા શરીરની મુવમેન્ટ દ્વારા લોકો તમને અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરે છે. કાઇનેસિક્સ ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ એલિમેન્ટ્સ ઓફ ધ બોડી લેંગ્વેજ. અને એ બોડી લેંગ્વેજને સમજવા માટે અલગ અલગ 5 પ્રકારના શારીરિક ભાગનું, શારીરિક તત્વોનું અન્ડરસ્ટેન્ડ કરવામાં આવે છે. એમાં પહેલું છે પર્સનલ લુક. તમારો બાહ્ય દેખાવ કેવો છે, એપિયરન્સ. તમારો બાહ્ય દેખાવ કેવો છે, એના આધારે વ્યક્તિ તમે કયા ફિલ્ડના છો, તમારો નેચર કેવો છે, તમે કેવા ટાઈપના વ્યક્તિ છો, તમારો કોન્ફિડન્સ લેવલ કેવો હશે, આ બધી જ વસ્તુને તમારા એપિયરન્સ ઉપરથી જજ કરવામાં આવે. આજે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ને, તો ત્યાં તમે કેવી રીતે સામેવાળા વ્યક્તિ સાથે વાતચીત કરો છો, એના ઉપરથી એ લોકો તમારું નેચર જજ કરતા હોય છે. બરોબર છે. તો એ તમારો પર્સનલ લુક છે, બાહ્ય દેખાવ. હવે તમે ઇન્ટરવ્યૂ આપવા ગયા અને શૂટ પહેર્યો હોય, નીચે સ્લીપર પહેર્યા હોય, ઘણા વ્યક્તિઓ કે ના મને તો નહીં અનુકૂળ આવતા શૂઝ પહેર્યા હોય તો સોક્સ ના પહેર્યા હોય, એવું કે ના નહીં ફાવતું, મને ગરમી વધારે લાગે છે. તો એ વસ્તુ પણ જજમેન્ટમાં આવતી હોય છે કે તમારી મેન્ટાલિટી કેવી હશે. બરોબર છે. તો આ બધી જ બાબતો તમારા બાહ્ય દેખાવ ઉપરથી સામેવાળો વ્યક્તિ જજમેન્ટ લેતો હોય છે કે વિચ ટાઈપ ઓફ પર્સન યુ હેવ, વિચ ટાઈપ ઓફ નેચર યુ હેવ પોઝેસ. તમારો નેચર કેવો હશે. આ બધી જ બાબતો તમારે એક શારીરિક દેખાવના આધારે જજ કરવામાં આવતો હોય છે. પર્સનલ લુક્સ મીન્સ ધ એક્સટર્નલ આઉટર લુક ઓફ અ પર્સન. એટલે કે વ્યક્તિ બાહ્ય દ્રષ્ટિથી કેવો દેખાય છે. બરોબર છે. આજે ટીચર જોજો, હંમેશા, એમાં ખાસ કરીને જેન્ટ્સ ટીચર, મેલ ટીચર, એમાં ગવર્મેન્ટ ટીચર હોય ને તો ઓલવેઝ એ ફોર્મલ કપડાં, સાદા કપડાં, એ કોઈ દિવસ જીન્સ પહેરીને નહીં આવ્યા હોય. બરાબર છે. પ્રોફેશનલ લેવલના જે કોલેજોમાં ને બધા ભણાવતા ટીચરો છે, તમે જોઈ શકશો. અને કદાચ એ જીન્સ પહેરે ને તો ઉપર જે ટી શર્ટ પહેરે, એ ટી શર્ટ હંમેશા કોલરવાળી હોય, કોલર વગરની ના હોય. જો કોલર વગરની ટી શર્ટ હોય ને તો એના લુક પરથી એવું લાગે કે એક નોર્મલ પર્સન છે. આ એક એનો પર્સનલ દેખાવ છે. અને ગવર્મેન્ટ ટીચર જોશો તો હંમેશા એ સાદા પેન્ટ પહેરતા હશે અને લોંગ બાયનો સ્લીવનો શર્ટ પહેરતા હશે. અને ઇનશર્ટ હોય જ, એની પર્સનાલિટી છે. અને એ રિટાયર થાય ને ઘરમાં ફરતા હોય ને તો એ પેન્ટ ઇનશર્ટ કરીને ફરતા હોય. બેંકનો એમ્પ્લોય ઓલવેઝ એ જ લુકમાં તમને જોવા મળે. તમને ખ્યાલ આવી જાય કે આ પર્ટિક્યુલર પર્સન, એ એમ્પ્લોય, બેંકનો કામ કરનારો વ્યક્તિ છે. ધીસ ઇઝ ધ લુક, તમારો બાહ્ય દેખાવ. બરોબર છે. આર્મીનો વ્યક્તિ એની ચાલ પરથી ઓળખાય. આમ મર્દાનગીવાળી ચાલ હોય, માય કાંગલું ના હોય, પગ ઢસડીને ના ચાલે. ઘણા વ્યક્તિ પગ ઢસડીને ચાલે, ત્યાં સમજી જવાનું કે જીવનમાં કશું નહીં કરી શકે. એનો કોન્ફિડન્સ જ નથી, સેલ્ફ કોન્ફિડન્સ નથી. અને જે તમે આમ મર્દાનગીથી ચાલનારો વ્યક્તિ છે ને, જેને તમે એવું કહો છો કે ના કે આ કાં તો પોલીસમેન હશે, કાં તો આર્મી હશે, એનું કોન્ફિડન્સ લેવલ બતાવે છે અને ધારે કામ કરી શકશે. એવું વ્યક્તિ એના પરથી, એની પર્સનાલિટી ઉપરથી જજમેન્ટ લઈને. ઘણા વ્યક્તિ નહીં કહેતા તમને જોઈને એવું કે ભાઈ આ કશા કામનો નથી. અથવા ઘણાને તમને જોઈને ભલે તમે કશું ના કર્યું પણ એને તમારી પર વિશ્વાસ આવે કે આ વ્યક્તિ મારું કામ કરી નાખશે. ધીસ ઇઝ ધ વે ઓફ લુકિંગ યુ.
તમે કેવા દેખાવ છો, તમારો દેખાવ કેવો બતાવો છો, એના આધારે તમારું કોમ્યુનિકેશન થતું હોય છે, જજમેન્ટ લેવાતા હોય છે. તો પર્સનલ લુક, એપિયરન્સ. પર્સનલ લુક મીન્સ ધ એક્સટર્નલ આઉટર લુક ઓફ અ પર્સન. વ્યક્તિ બાહ્ય દ્રષ્ટિએ કેવો દેખાય છે, બહારથી એનો દેખાવ કેવો છે. ઇફ અ પર્સન ઇઝ અ વેલ ડ્રેસ, જો તમારું ડ્રેસિંગ સેન્સ સારું હોય, વિથ પ્રોપર એસેસરીઝ, જે જરૂરી વસ્તુ હોય એ તમે પહેરેલી હોય, કે આજે તમે ઇન્ટરવ્યૂ આપવા જતા હોય તો આજે બોયઝ હોય તો કે ભાઈ ઘડિયાળ પહેરેલી જ હોય, બરાબર છે. પછી ત્યાં તમે કાનમાં હેન્ડસ્પ્રી નાખીને જાઓ ને અત્યારના લેટેસ્ટ જનરેશન પ્રમાણે, તો ત્યાં તમારી વેલ્યુએશન ડિવેલ્યુએશન થઈ જાય. એવું ના સમજશો કે કાનમાં હેન્ડસ્પ્રી નાખીને જવાથી તમારી ઇન્ટરવ્યુઅરની સામેવાળા વ્યક્તિ સામે તમારી ઇમેજ પડતી હોય છે. નો, નેવર. એ ચીફ લેવલ છે, ચીફ વસ્તુ છે. આજે કોઈ મોટી કંપનીનો, ઇન્ડસ્ટ્રીનો મેનેજરને તમે કોઈ દિવસ હેન્ડસ્પ્રી નાખેલી જોઈશ કાનમાં? ના હોય. બાહ્ય દેખાવ તમારો, કપડાં તો સારા હોય એ બરોબર છે, વેલ ડ્રેસ, ભલે ને 100 રૂપિયાનો શર્ટ કેમ ના હોય, પણ ઇસ્ત્રી કરેલો હોવો જોઈએ, કર્સ્ટલીવાળો ના હોવો જોઈએ, પ્રોપર એસેસરીઝ હોવું જોઈએ. એટલે જે વસ્તુ જે ફિલ્ડના માટે પહેરેલી હોવી જોઈએ એ પહેરેલું હોવું જોઈએ તમારી પાસે. આજે ડૉક્ટરના હાથમાં જોજો કોઈ દિવસ એને પોતે કોઈ ઓર્નામેન્ટ્સ નહીં પહેરેલું હોય, લકી છે કે વીટી કે એવું બહુ રેરલી પહેરેલું હશે. કેમ? તો કે એને એના પ્રોફેશન પ્રમાણે એ વસ્તુ એને શૂટ નથી થતી. તો એના જ્યારે તમે એર હોસ્ટેસને જુઓ તો ઓલવેઝ એ વેલ મેકઅપ, એમાં ખાસ કરીને લેડીઝ હોય તો કમ્પ્લીટલી એસેસરીઝને મેકઅપ કરેલો જ હોય. પણ સ્કૂલનો ટીચરને જોજો, લેડી ટીચરને જોજો, બહુ રેરલી તમને એ જોવા મળશે. કેમ? તો કે એને જે એસેસરી શૂટ થતી હોય એ થાય એના પ્રોફેશન પ્રમાણે, એનો બાહ્ય દેખાવ એના પ્રોફેશનને મેચ થતો હોવો જોઈએ. ઇટ ક્રિએટ્સ ઇઝ અ પોઝિટિવ ઇમેજ, અને એ વસ્તુ એની હકારાત્મક છાપ સામેવાળા વ્યક્તિના માઇન્ડમાં ક્રિએટ કરે છે. ફોર ધ સક્સેસ ઓફ જોબ ઇન્ટરવ્યૂ, કીધું ને, જો તમારે તમારી જોબ ઇન્ટરવ્યૂમાં સક્સેસ થવું હોય તો વોટ ઇઝ અ મોર ઇમ્પોર્ટન્ટ ફોર અ કેન્ડિડેટ ઇઝ અ હાઉ હી લુક્સ. એટલે કે સૌથી પહેલું તો તમે જ્યારે જોબ ઇન્ટરવ્યૂમાં જાઓ ને તો ત્યાં આગળ તમે કેવા દેખાવ છો, તમે કેવા પ્રકારની જોબના ઇન્ટરવ્યૂ માટે જાઓ છો, અને એને રિલેટેડ તમારો લુક કેવો છે એ સૌથી અગત્યનું છે. અને ત્યાર પછી તમારી ચોઇસ થતી હોય છે. પર્સનલ લુક પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અ ગ્રુપ ડિસ્કશન. અને જ્યારે તમારી ગ્રુપ ડિસ્કશન થતી હોય ઇન્ટરવ્યૂની અંદર, બરાબર છે, મિટિંગ્સ થતી હોય, સેમિનારમાં તમે જતા હોય, રિપ્રેઝન્ટ કરતા હોય, પબ્લિક સ્પીચ આપતા હોય, ઇન્ટરવ્યૂ આપતા હોય, પ્રેઝન્ટેશન આપવાનું થતું હોય, તો ત્યાં તમારું પર્સનલ લુક તમારા પ્રેઝન્ટેશનને તમારી સ્પીચ કરતાં વધારે અગત્યનો ભાગ ભજવે છે કે તમે દેખાવ છો કેવા. પ્રેઝન્ટેશન ગમે તે એવું સારું હોય પણ તમારો લુક પ્રોપર ના હોય તો સામેવાળા વ્યક્તિનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જતો હોય છે કે ભાઈ એનામાં લુકમાં ઠેકાણા નથી, તો એ વ્યક્તિ શું તમને એનું પરફોર્મન્સ કેવું હશે. ઘણીવાર આપણે એવું જજ કરી લેતા હોય છે. કેમ? તો કે દેખાવ સારો નથી તો એની ઇન્ફોર્મેશન કેવી હશે. સો ડેટ પર્સનલ લુક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન નોન વર્બલ કોમ્યુનિકેશન. બરાબર છે. નેક્સ્ટ છે ફેશિયલ એક્સપ્રેશન, તમારા મોઢાના હાવભાવ. કે આજે નોર્મલ હું તમને ઉદાહરણ કહું કે આજે કોઈ વ્યક્તિને તમે સારી ગુડ વિશિસ આપતા હોય ને તમારા ફેસ ઉપર સ્માઇલિંગ ના હોય, એનો મતલબ શું થયો કે તમે એ વસ્તુ પણ ભલે તમારા શબ્દો બોલાતા હોય છે કે કોંગ્રેચ્યુલેશન્સ, પણ એ મોઢાના હાવભાવ જે નથી હોતા ને એ તમારા સામેવાળા વ્યક્તિને એ ફિલિંગ્સ તમારી એટલી ટચ નથી કરતી જે બીજો વ્યક્તિ કદાચ એને શબ્દો દ્વારા કરતો હોય છે. તો એ ફેશિયલ એક્સપ્રેશન તમારા મોઢાના હાવભાવ પરથી પણ સામેવાળો વ્યક્તિ અન્ડરસ્ટેન્ડ કરી શકતો હોય. જેમ કે આવડે જ કીધું ઇન્ટરવ્યૂ માટે, આજે ઇન્ટરવ્યૂ માટે તમે જતા હોય ને વારંવાર તમને પસીનો આવી જતો હોય, અંદર એસી ચાલતું હોય તો તમે એવું કહો કે મને પસીનો આવે છે, અથવા વારંવાર તમે તમારા હાથ પકડીને બેસતા હોય, અથવા તમારા મોઢા ઉપર નર્વસનેસ લાગતી હોય, તો એવું સમજી લેવાનું કે સામેવાળો વ્યક્તિ સમજી જાય કે તમારો કોન્ફિડન્સ લેવલ ઓછો છે. પણ આજે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ અને તમે જે શબ્દો બોલો છો કે ગુડ મોર્નિંગ સર, તો એનાથી સામેવાળો વ્યક્તિ તમારા મોઢાના ફેશિયલ એક્સપ્રેશન ઉપરથી તમારા કોન્ફિડન્સ લેવલને પહેલું જજ કરી લેતો હોય. એટલે ઇન્ટરવ્યૂમાં ખાલી આવડત એકલી કામની નથી કે સર્ટિફિકેટ એકલા કામના નથી. આ બધી વસ્તુ
જરૂરી છે કે બીજા સાથે કેવી રીતે કોમ્યુનિકેશન કરવું, કયા સમયે તમારા ફેશિયલ એક્સપ્રેશન કેવા હોવા જોઈએ. તો બીજી બાજુ એવું પણ છે કે ઓવર રિએક્શન, વધારે પડતું રજૂઆત, વધારે પડતા ભાવ બતાવવા, એ પણ સામેવાળા વ્યક્તિને ઇન્ડિકેટ કરતા હોય છે કે તમે ઓવર કોન્ફિડન્સમાં છો. ઘણા લોકો એવું ઇન્ટરવ્યૂમાં જાય તો એવું બોલે કે સર મેં તમને ક્યાંક મળેલો છું, જોયેલો છું. આપણે મળેલા જ છે. તો એ વસ્તુ શું બતાવે છે કે ભાઈ તમે ઓવર કોન્ફિડન્સ છો. કારણ કે ક્યાં તમારો ઇન્ટરવ્યૂ લેનારો કંપનીમાં બેસનારો વ્યક્તિ અને ક્યાં તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે પહેલી વાર ઇન્ટરવ્યૂ આપવા જતા હોય એક ફ્રેશર તરીકે, અને તમે એવું કહો કે મેં ક્યાંક તમને જોયેલા છે, તો એ વસ્તુ એ તમારો કોન્ફિડન્સ બતાવે છે. તમારા ફેશિયલ એક્સપ્રેશન દ્વારા સામેવાળો વ્યક્તિ જજ કરતો હોય છે. ઇટ ઇઝ ધ ફેસ એક્સપ્રેશન, મોઢાના હાવભાવ વિચ શોઝ ધ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ફિલિંગ, કે જે તમારા મોઢા ઉપરની અલગ અલગ પ્રકારની ફિલિંગ્સ બતાવે છે, ભાવનાઓ શેર કરે છે. સચ એઝ એંગર, કોઈ વ્યક્તિ ગુસ્સો હોય તો એને પૂછવાનું ના હોય, એના ફેસ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે એ ગુસ્સો બતાવે છે. નર્વસનેસ, હતાશા બતાવે છે. હેપીનેસ, ખુશી, ખુશીવાળો ચહેરો અલગ જ દેખાય, બરોબર છે. ડિપ્રેશન, તણાવવાળો, બરોબર છે. ઘણીવાર તમે આ રીતે બેસી જતા હોય છે, દેટ મીન્સ એ ડિપ્રેશન બતાવે છે. એમાં સામેવાળો વ્યક્તિ ઓલરેડી તમારું જજમેન્ટ લઈ શકતો હોય છે. તમને પૂછવાના હોય તમે ડિપ્રેશનમાં છો. ઘણા વ્યક્તિ કદાચ તમારા ફ્રેન્ડ હોય ને તો ડાયરેક્ટ જ તમને એવું પૂછે, હેવ યુ એનીથિંગ પ્રોબ્લેમ? નો ડાઉટ ફોર્માલિટી માટે આપણે એવું કહેતા હોય છે કે ના. ઘણીવાર આપણે એવું વિચારતા હોય કે એને કેવી રીતના ખબર પડે, પણ તમારા ફેશિયલ એક્સપ્રેશન બતાવતા હોય છે કે તમે ડિપ્રેશનમાં છો, તમે નર્વસ છો, તમે એંગર છો, તમે હેપી છો, બરોબર છે. એવું કહેવત છે, ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ માઇન્ડ એન્ડ ધ મિરર ઓફ ધ હાર્ટ. દરેક વ્યક્તિનો ચહેરો એ એનું દિલ અને એનું મગજ કેવા પ્રકારનું છે એનું દર્શન કરાવે છે. તમારો ચહેરો જ તમારું મન કેવું છે, બરોબર છે. તમે કેવા પ્રકારના વ્યક્તિ છો, તમે શું વિચાર કરો છો, કેવા વિચારસરણીવાળા વ્યક્તિ છો, એ દર્શાવે છે તમારો ચહેરો. ફોર એક્ઝામ્પલ, રેઝિંગ ધ આઈબ્રોઝ શો ધ ડિસબિલીફ. ઘણીવાર ઉદાહરણ તરીકે આપ્યું છે કે ઘણા વ્યક્તિ આ રીતે સાંભળતા હોય છે, બરોબર છે. તમે વોટ્સએપની અંદર ઘણી બધી ઇમોજો વાપરો છો, બરોબર છે, નાની નાની. એ શું બતાવે છે? એક તમારે એક પ્રકારના ફેશિયલ એક્સપ્રેશન છે કે જે સામેવાળા વ્યક્તિને તમારું કોમ્યુનિકેશન બતાવતું હોય છે. બીજું ઉદાહરણ આપ્યું છે, અ સ્માઇલ શોઝ ધ ફ્રેન્ડલીનેસ એન્ડ હેપીનેસ. ભલે તમે કોઈ અનનોન પર્સનને પહેલી વાર મળો છો, પણ તમારી સ્માઇલ જે છે એ સ્માઇલથી તમે એની સાથે વાત કરો ને તો એ વસ્તુ સામેવાળો વ્યક્તિ જજ કરી લે છે કે તમે બહુ ફ્રેન્ડલીનેસ છો, બહુ ફ્રી નેચરના વ્યક્તિ છો અને ખુશ રહેવાવાળા વ્યક્તિ છો. તો ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન બાય ફેશિયલ એક્સપ્રેશન. Following are shows the different face expression and the emotions. અહીંયા અલગ અલગ પ્રકારના ફેસીસ છે, પણ અહીંયા ટાઈપ નથી થયા જે તમને વોટ્સએપની અંદર હોય છે, એટલે આ લાઈન તમે કેન્સલ કરી દો, બરોબર છે. નેક્સ્ટ છે પોસ્ચર. પોસ્ચર એટલે તમે, પોસ્ચરનો મતલબ શું? હાઉ વી સીટ, હાઉ વી વોક એન્ડ હાઉ વી સ્ટેન્ડ. તમે કેવી રીતે ઊભા રહો છો, કેવી રીતે બેસો છો, બરોબર છે, અને કેવી રીતે ચાલો છો. કીધું ને મેં, ઘણા વ્યક્તિ પગ ઢસડીને ચાલવાની ટેવ હોય, નોર્મલી એને ખબર પણ ના હોય કે હું આવી રીતના ચાલું, પણ એ વસ્તુ સામેવાળા વ્યક્તિને કોમ્યુનિકેશન થઈ જાય કે તમે બહુ લેઝી ટાઈપના છો, બહુ ઓછા કોન્ફિડન્સવાળા વ્યક્તિ છો. જ્યારે ઘણા વ્યક્તિ આમ સ્ટ્રેટ ફોરવર્ડ ચાલતા હોય, આગળ આગળ ચાલતા હોય, અને જે વ્યક્તિ હંમેશા આગળ ચાલતો હોય ને તો એનું એક વ્યક્તિનામાં લીડરશિપનો ગુણ છે એવું પણ કહેવાય. લોકોને જજમેન્ટ મળી જાય કે આ વ્યક્તિ બહુ આગળ પડીને કામ કરવાવાળો છે, બરોબર છે. અને સ્ટેન્ડ્સ, તમે કેવી રીતે ઊભા રહો છો. ઘણીવાર કોઈ વ્યક્તિ સ્ટ્રેટ ઊભા રહે તો એ પણ તમારો કોન્ફિડન્સ બતાવે છે. ઘણા વ્યક્તિ આમ નર્વસ થઈને બેઠા હોય, એનો મતલબ કે તમે કંઈક ટેન્શનમાં છો, અથવા ઘણીવાર ઘણા લોકો બીજાના શોલ્ડર પર હાથ મૂકીને ઊભા હોય, એનો મતલબ કે તમે લેઝી ટાઈપના પર્સન છો. તો ક્યાં તમે કેવા ઊભા રહો છો ને એના આધારે પણ તમે સામેવાળા વ્યક્તિને કોમ્યુનિકેટ કરો છો. બેસવાની પદ્ધતિ, અત્યારે હું સ્ટ્રેટ બેઠી છું, ઘણા આમ બેસે, ડેટ મીન્સ કે કમ્ફર્ટ ઝોનમાં છે. ઘણા આ રીતે બેસે, એટલે કે ઘણીવાર એ બંને વસ્તુ છે કે ભાઈ તમે અન્ડરસ્ટેન્ડ કરવા માટે બેઠા છો. તો ઘણીવાર એવું પણ બને કે ભાઈ તમે કોઈ ટેન્શનમાં છો, ઘેરા વિચારમાં પણ છો, બરોબર છે. તો તમારી બેસવાની પદ્ધતિ કેવી છે
એના આધારે પણ તમારું કોમ્યુનિકેશન થતું હોય છે. તો પોસ્ચર એ કહે છે, પોસ્ચર મીન્સ હાઉ અ પર્સન સ્ટેન્ડ, સીટ એન્ડ વોક. વ્યક્તિ કેવી રીતે ઊભો રહે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે, એના દ્વારા કોમ્યુનિકેશન થાય છે. A posture shows the relation between two person and their status. એટલે કે પોસ્ચર દ્વારા બે વ્યક્તિનો રિલેશન કેવો છે, બે પર્સન વચ્ચેનું, બે પર્સનનું સ્ટેટસ કેવું છે, રિસીવર અને સેન્ડરનું સ્ટેટસ કેવું છે, એ બંને એકબીજા સાથે કેવી રીતે ઊભા રહે છે, એકબીજા સાથે કેવી રીતે ચાલે છે, એકબીજા સાથે કેવી રીતે બેસે છે. આજે નરેન્દ્ર મોદીની જોડે જોજો, એનો પર્સનલ આસિસ્ટન્સ, તો એનાથી 3 ફૂટના ડિસ્ટન્સ ઉપર જ ચાલશે, એની એકદમ લગોલગ સાથે નહીં ચાલે. પણ આજે અમિત શાહને જોજો, નરેન્દ્ર મોદી જ્યારે ચાલતા હોય ને બધા ભેગા હોય ત્યારે જોજો એ એની ક્લોઝ ટુ ક્લોઝ ચાલશે. યોગીને જોજો, ક્લોઝ ટુ ક્લોઝ ચાલશે. ડેટ મીન્સ કે પીએ કરતાં એ બે સાથે નરેન્દ્ર મોદીનો રિલેશનશિપ કંઈક વધારે છે. તો આ રીતે તમારી ચાલવાની પદ્ધતિ, કયા વ્યક્તિ સાથે કેવી રીતે ચાલો છો, કેવી રીતે ઊભા રહો છો, કેવી રીતે બેસો છો, એ બધાના આધારે એક તમારો કોમ્યુનિકેશન થતું હોય છે. તમે તમારા ફાધર સાથે ઘરે બેસો અને કોઈ ફ્રેન્ડ સાથે, બરાબર છે, બોયફ્રેન્ડ નહીં કહેતી, પણ છોકરાઓમાં ફ્રેન્ડ હોય છે, નેચરલી હોય છે, અને એની સાથે કેવી રીતે બેસો છો, તો એ અલગ પ્રકારનો રિલેશન કોમ્યુનિકેટ કરે છે. અને એ જ વસ્તુ તમે તમારા બ્રધર સાથે બેસો કદાચ, તો એ અલગ પ્રકારનું કોમ્યુનિકેટ કરતું હોય છે. તમારી બેસવાની પદ્ધતિ, બરાબર છે, એના ઉપરથી સામેવાળા વ્યક્તિ સાથે તમારો રિલેશન કેવો છે એ પણ જજ કરી શકાય છે. Now, different kinds of postures show the different situation and things. અલગ અલગ પ્રકારના તમારા પોસ્ચર, અલગ અલગ પ્રકારની વસ્તુ અને અલગ અલગ પ્રકારની પરિસ્થિતિને સમજાવવાનો પ્રયત્ન કરે છે. A correct and true posture create a positivity. પણ જે તે જગ્યાએ, પ્રોપર જગ્યાએ તમારો કરેક્ટ પોસ્ચર અને કરેક્ટ મેથડ, સિચ્યુએશન એ તમારી પોઝિટિવિટી ક્રિએટ કરે છે. કે આજે કોઈ ઇન્ટરવ્યૂમાં તમે ગયા હોય અને તમે આ રીતે સ્ટ્રેટ ફોરવર્ડલી બેઠા હોય, પ્રોપર વેથી બેઠા હોય, તો એનો મતલબ એવો થયો કે તમે એક પોઝિટિવ વ્યૂવાળા વ્યક્તિ છો. પણ આજે ઇન્ટરવ્યૂ આપવા ગયા હોય અને તમે સામે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિની સામે તમે આ રીતે બેસી જાઓ, અથવા તો અદબ પાડીને આ રીતે બેસી જાઓ, એટલે એનો મતલબ સામેવાળો વ્યક્તિ તમારા પ્રત્યે કંઈક નેગેટિવિટી અથવા તો લેસ કોન્ફિડન્સ ક્રિએટ કરે છે એવું ઇન્ડિકેટ કરી દે. બરાબર છે. ઘણી બધી બેસવાની પદ્ધતિ છે. ઘણા લોકોને પગ ઉપર પગ ચડાવીને બેસવાની પદ્ધતિ હોય છે. તો એ તમારી નેગેટિવ એટીટ્યુડ બતાવે છે કે સામેવાળા વ્યક્તિ પ્રત્યે તમારું નેગેટિવ વ્યૂ છે. ઘણા પગની આંટી વાળીને બેસે છે, તો એ તમારો લેસ કોન્ફિડન્સ બતાવે છે. બરોબર છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિની સામે ભલે સ્પીચ સાંભળતા હોય પણ તમને તમારી જાત ઉપર કોન્ફિડન્સ નથી, એવું બતાવે છે. તો આ બધી વસ્તુ, બેસવાની પદ્ધતિ, ઊભા રહેવાની ને બધું અલગ અલગ પ્રકારની સિચ્યુએશનને કોમ્યુનિકેટ કરતા હોય છે. ઇટ શોઝ અવર એટીટ્યુડ. કીધું ને, જો કે તમારી બોલવાની, બેસવાની, ઊભા રહેવાની પદ્ધતિ એ તમારું એટીટ્યુડ કેવું છે, વલણ કેવું છે, તમારું થિંકિંગ કેવું છે, વિચારસરણી કેવી છે, તમારી પર્સનાલિટી કેવી છે, તમારો રિસ્પોન્સ કેવો છે, આ બધી બાબતો ટુવર્ડ્સ અધર પીપલ ઇન ધ ગ્રુપ, તમારા ગ્રુપની અંદર કે જે જગ્યાએ બીજા વ્યક્તિઓ સાથે તમે ઊભા છો, બેઠા છો, એ બધા પ્રત્યે તમારું વલણ કેવું છે, તમારી વિચારસરણી કેવી છે, તમારી પર્સનાલિટી કેવી છે, તમે કેવા પ્રકારનો રિસ્પોન્સ આપવાવાળા વ્યક્તિ છો, આ બધી જ બાબતોનો તમારા પોસ્ચર ઉપરથી ખ્યાલ આવે. ફોર એક્ઝામ્પલ, સમજૂતી માટે આપણે જોવું, વોકિંગ ઇન અ સ્ટ્રેટ લાઇન એન્ડ લિફ્ટિંગ ધ લેગ્સ પ્રોપરલી શોઝ ધ હાઈ લેવલ ઓફ કોન્ફિડન્સ. આજે આર્મી 26મી જાન્યુઆરી આવે છે, પરેડ જોજો, એ બધાનો એક સાથે પગ ઊભો થશે, એક સાથે એ લોકો સેલ્યુટ કરશે, હાથની બધી મુવમેન્ટ એક સાથે હશે. ડેટ મીન્સ એ લોકોનો બધાનો કોન્ફિડન્સ લેવલ હાઈ છે એવું બતાવશે. ઓન ધ અધર હેન્ડ, વોકિંગ ઇન અ સ્મોલ સ્ટેપ, ઘણા લોકો નાના નાના પગ ભરીને ચાલે, નાના નાના સ્ટેપમાં ચાલે, ડ્રેગિંગ લેગ્સ, પગ ઘસાડીને ચાલે, સો ધ ડિસ્કરેજમેન્ટ, કહેતા તમારા જીવનમાં ઉત્સાહ નથી, હતાશા છે એવું દર્શાવવામાં આવે છે. લેસ કોન્ફિડન્સ છે એવું બતાવે છે. બીજું છે લીનિંગ ફોરવર્ડ, સો ઇન્ટરેસ્ટ ઇન ધ સ્પીકર. જ્યારે તમે ખુરશી પર બેઠા હોય ને ત્યારે આમ આ રીતે ધ્યાનથી તમે સાંભળતા હોય ને, તો એને કહેવાય આગળની તરફ ઝૂકીને સાંભળવું. લીનિંગ ફોરવર્ડ એ તમારું બોલનાર વ્યક્તિમાં ઇન્ટરેસ્ટ બતાવે છે, એટલે કે તમને સામેવાળા સ્પીકરમાં ઇન્ટરેસ્ટ છે એવું બતાવે છે. જ્યારે ટોકિંગ બેક રેસ્ટ શોઝ ફિલિંગ ઓફ રિલેક્સ મૂડ ઓર ધ સુપિરિયરિટી, એટલે કે અથવા તો ખુરશીમાં તમે જ્યારે કોઈ વ્યક્તિ સ્પીચ આપતો હોય ને આ રીતે તમે બેઠા હોય, એટલે એનો મતલબ એવો થયો કે તમે રિલેક્સ મૂડમાં છો. બરાબર છે.
અથવા તો તમે કોઈ હાઈ સુપિરિયરિટી છે, તમારું લેવલ સામેવાળા વ્યક્તિ કરતાં વધારે છે એવું તમે બતાવવાનો પ્રયત્ન કરો છો, એનો મિનિંગ એવો થાય. આજે મૂવી જોવા જાઓ તો બટ નેચરલી છે, તમે આમ કરીને જ બેસતા હોય છે, સીટને અડેલીને જ બેસતા હોય છે. એનો મતલબ શું થયું કે તમે રિલેક્સ મૂડમાં છો અને મૂવી જોવો છો. ઓકે, નેક્સ્ટ છે જેસ્ચર્સ. જેસ્ચર્સ એટલે મોઢાના હાવભાવ. ખાલી આટલા મોઢાના હાવભાવ એને જેસ્ચર્સ કહેવાય, બરાબર છે. અને હાથની, પગની એ બધી જે મૂવમેન્ટ છે એને બોડી લેંગ્વેજ કહેવાય. ઓકે, તો નાવ જેસ્ચર્સ. જેસ્ચર્સ મીન્સ મૂવમેન્ટ ઓફ લેગ્સ, હેન્ડ્સ, નેક, શોલ્ડર્સ એન્ડ આર્મ્સ. બરોબર છે. તમારા હાથની, પગની, ગળાની, શોલ્ડરની, ઘણી વાર નહીં કહેતા આમ, બરોબર છે, હાથની મુવમેન્ટ. તો આ બધી મુવમેન્ટ એ પણ કોમ્યુનિકેશન કરે છે. તમારે બોલવાની કોઈ જરૂર રહેતી નથી. ડિફરન્ટ જેસ્ટર્સ ગીવ ડિફરન્ટ મેસેજ સચ એઝ. અલગ અલગ પ્રકારની હાથની, ગળાની, શોલ્ડરની, બરોબર છે, પગની, આ જે બધી મુવમેન્ટ છે એ સામેવાળા વ્યક્તિને અલગ અલગ પ્રકારનો કોમ્યુનિકેશન કરતો હોય છે. જેમ કે પહેલો પોઈન્ટ આપ્યો છે વી. આનો મિનિંગ પોલિટિકલ લીડરો જીતીને આવે ને ત્યારે આવી રીતના સાઇન બતાવે છે. તો વી સાઇન શોઝ ધ વિક્ટરી વિનિંગ. તમારી જીત થઈ છે ક્રિકેટ મેચના ગ્રાઉન્ડમાં. કોઈ એક ટીમ જીતે ને તો આ રીતે ગોલ ગોલ ફરીને બતાવતા હોય છે, એટલે કે આપણી જીત થઈ છે એવું તમે બતાવો છો. વિનિંગની ખુશી છે એવું બતાવો છો. એમાં બોલવાની જરૂર રહેતી નથી, બરાબર છે. એ થમ્સ થમ્સ શોઝ ધ ઓલ ધ બેસ્ટ. આ રીતે તમે કોઈ વ્યક્તિને થમ બતાવી દો તો એ શું બતાવે છે? ઓલ ધ બેસ્ટ બતાવે છે. અ થમ્સ ડાઉન, બરોબર છે. બોલો કશું ના, પણ આટલો સિમ્બોલ કરી દો એટલે સામેવાળો વ્યક્તિ સમજી જાય કે તમારી હાર થઈ છે, બરોબર છે. તમારી હાથની મૂવમેન્ટ, બરોબર છે. તો એના દ્વારા પણ કોમ્યુનિકેશન થતું હોય છે. ફેલિયર બતાવે છે. ક્લેપિંગ શોઝ એપ્રિશિએશન. ઘણા લોકોને તાળી પાડવામાં શરમ આવતી હોય છે, પણ એ જે ક્લેપિંગ છે એ તમારું બીજા વ્યક્તિને એપ્રિશિએટ, મોટિવેટ કરવાની પદ્ધતિ છે કે તમે બીજાનામાં કેટલા ખુશ છો એ વસ્તુ બતાવે છે. ઘણા લોકો આમ જ તાળી પાડે એટલે એનો મતલબ કે એમને ખુશી નથી એટલી કે જેટલી હોવી જોઈએ, બરોબર છે. શો ઓફ છે. તો આ બધી વસ્તુ તમારા હાથની મૂવમેન્ટ, પગની મૂવમેન્ટ, બરોબર છે, ગળાની મૂવમેન્ટ, તો આ બધી વસ્તુ એ તમારા જેસ્ચર્સ સામેવાળા વ્યક્તિને કંઈક ને કંઈક બાબતનું કોમ્યુનિકેશન કરે છે. ફિંગર ટેપિંગ શોઝ નર્વસનેસ. ઘણીવાર લોકો આવી રીતે ફિંગર બાંધીને આમ આમ કરીને, નહીં પેલું પેપર આવવાનું હોય ને તો આમ કરીને બેસી જાય, રિઝલ્ટ આવવાનું હોય ને તો આમ કરીને બેસી જાય. આ જે ફિંગર બાંધી દો છો ને બે હાથની, એ તમારી નર્વસનેસ બતાવે છે કે તમને કંઈક લેસ કોન્ફિડન્સ છે, બોરોડમ, કંટાળાજનક લાગે છે એવું એ નિર્દેશ કરે. કોઈક વસ્તુ ચાલતી હોય ને આમ કરીને બેસી જાય, અદબ પાડીને બેસી જાય, બોરોડમ બતાવે છે. કંટાળાજનક પરિસ્થિતિમાં છો તમે, સામેવાળા વ્યક્તિને કોમ્યુનિકેશન થઈ જાય, બરોબર છે. એ સિવાય ઘણા બધા અલગ અલગ પ્રકારના હાથની ને પગની ને બધા મુવમેન્ટના અહીંયા ઇલ્યુસ્ટ્રેશન આપ્યા છે. આ બધું તમને એમસીક્યુમાં પૂછાય, હા, ધ્યાન રાખવાનું. નેલ બીટિંગ. ઘણીવાર નહીં આમ આમ કર્યા કરે, છોકરીઓને ખાસ ટેવ એવી હોય, ગર્લ્સમાં આમ આમ કર્યા કરે. કોઈ વ્યક્તિ સ્પીચ આપતો હોય, ક્યાંક કોઈ તમે એક્ટિવિટી કરતા હોય ને એની અંદર તમે આમ આમ કર્યા કરો, એનો મતલબ શું થયો કે તમે એન્ઝાયટી છો, ગુસ્સામાં છો, અથવા તો ટેન્શનમાં છો, અથવા તો નર્વસ છો. ઘણા મોઢામાં ગાલે આમ, મોઢામાં દાંત તોડ્યા કરે. છોકરાઓને હોય એવી ટેવ હોય, ડેટ મીન્સ તમે નર્વસ છો એ બતાવે. આઈ એન્ડ ઇયર રબ. ઘણા લોકો કાન આમ મચેડ્યા કરે, ઘડીએ ઘડીએ આમ આમ કર્યા કરે, આમ આમ કર્યા કરે, અથવા આમ આમ કર્યા કરે થોડી થોડી વારે. તો એ શું બતાવે છે? ફોલ્સહુડ એન્ડ ડિસીવ. એટલે કે તમે સાંભળવામાં ઇન્ટરેસ્ટ નથી, ફોલ્સહુડ છો તમે અનઇન્ટરેસ્ટેડ પર્સન છો એવું બતાવે છે, બરાબર. ઘણી વાર નહીં કહેતા આમ આમ કરે, આવું જ છે ખરેખર. ફોલ્સહુડ, તમને સાચું નહીં લાગતું, એ વસ્તુ અજુગતું લાગે છે, બરાબર છે. ઘણા નહીં આમ આમ કરે એટલે નથી સંભળાતું, ઇન્ટરેસ્ટ નથી એમને સાંભળવામાં તમે શું બોલો છો તે, એ બતાવે છે. લોક ફિંગર. લોક ફિંગર, બરાબર છે. બે હાથની આંગળીઓને ફિટ કરીને બેસી રહેવું. નેગેટિવ રિએક્શન છે અથવા ડિફેન્સિવ રિસ્પોન્સ છે. તમે સામેવાળા વ્યક્તિને પોઝિટિવ રિસ્પોન્સ આપતામાં નથી, નેગેટિવ રિએક્શન બતાવે છે તમારું કે સામેવાળા વ્યક્તિની વાતમાં તમે સંમત નથી. પામ રબ. ઘણીવાર નહીં આમ આમ કર્યા કરે. ઠંડીની સિઝન છે તોય ઘણી વાર કે ના ઠંડી લાગે છે, પણ ઉનાળામાં તમે આમ આમ કરો તો એનો મતલબ કે તમે બહુ એક્સાઇટેડ છો કોઈ વસ્તુ માટે,
તમારી બોડી કંટ્રોલમાં નથી, તમારા ઇમોશન્સ તમારા કંટ્રોલમાં નથી એવું બતાવે છે. બરાબર છે. પછી સ્ક્રેચિંગ હેડ, ઘણીવાર નહીં આમ કરી બેઠા, બરાબર છે. આ સ્ક્રેચિંગ હેડ એ પણ તમે સામેવાળા વ્યક્તિને તમારું કોમ્યુનિકેશન કરે છે. કયું ફ્રસ્ટ્રેશન, તમે તણાવમાં છો, અથવા તમે સામેવાળા કોઈ વ્યક્તિની જે બાબત છે એમાં તમે ડિસએગ્રી છો એવું બતાવે. ઘણીવાર આમ કરીને બેસે, ઘણીવાર આમ કરે, ઘણીવાર આમ કરે. બરાબર છે. ફ્રસ્ટ્રેશન બતાવે. યોવિંગ, બગાસા ઉપર બગાસા આવે, બોરડમ, કંટાળોજનક આવે, લેક ઓફ ઇન્ટરેસ્ટ, તમને ઇન્ટરેસ્ટ ના હોય તો જ કંટાળા બગાસા આવે. બરાબર છે. કંટાળાજનક પરિસ્થિતિ હોય ત્યારે તમે બગાસા ખાતા હોય છે. ઓકે, તો આ બધું જેસ્ટર્સમાં આવે. એન્ડ લાસ્ટ છે આઈ કોન્ટેક્ટ, આંખથી આંખ મિલાવીને. તમે કોઈ વ્યક્તિને આંખથી આંખ મિલાવીને વાત કરો છો, બિઝનેસની અંદર કે ઇન્ડસ્ટ્રીની અંદર કે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે, તો કે તમારા ટીચર સામે તમે આંખથી આંખ મિલાવીને વાત કરો છો, ડેટ મીન્સ તમારો કોન્ફિડન્સ વધારે છે, તમે જે કંઈ માહિતી આપો છો એ સાચી આપો છો. પણ આજે કોઈ વ્યક્તિ ખોટું બોલતો હોય તો એ જોજો, તમે આથી આંખો નીચી રાખીને વાત કરશે. હા, આંખો નીચી રાખવી એ તમારું, કદાચ કોઈ સામે ઉંમરવાળું વ્યક્તિ હોય તો રિસ્પેક્ટ પણ કહેવાય. એ તમે કઈ સિચ્યુએશનમાં તમે આંખો મિલાઈને વાત કરો છો, કે આંખો ચુરાવીને વાત કરો છો, કે આંખો બંધ કરીને વાત કરો છો, કે સામું જોયા વગર વાત કરો છો, એ એઝ પર ધ સિચ્યુએશન અને તમે કેવી કન્ડિશનમાં ઊભા છો એને ધ્યાનમાં રાખીને તમારા આઈ કોન્ટેક્ટ દ્વારા સામેવાળો વ્યક્તિ અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરતો હોય છે. તો એ કહે છે આઈ કોન્ટેક્ટ ઇઝ ધ સ્ટડી ઓફ ધ રોલ ઓફ ધ આઈઝ ઇન ધ નોન વર્બલ કોમ્યુનિકેશન. એટલે કે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં તમારી આંખો દ્વારા થતો કોન્ટેક્ટ એ પણ એક પ્રકારનું કોમ્યુનિકેશન ક્રિએટ કરે છે. ફોર એક્ઝામ્પલ, વેન વી અવોઇડ આઈ કોન્ટેક્ટ ઇટ શોઝ ધ નર્વસનેસ એન્ડ શોર્ટેજ ઓર લેક ઓફ કોન્ફિડન્સ. જ્યારે કોઈ વ્યક્તિની આંખથી આંખ મિલાઈને તમે વાત ના કરતા હોય, સરખે સરખા હોય, તમારા ફ્રેન્ડ સર્કલ હોય, તમારા પિયર્સ હોય, કામ કરનારા જોડે કામ કરનારા વ્યક્તિ હોય, તમારા ખાલી સુપરવાઇઝર હોય, એની સામે આંખો મિલાયા વગર તમે વાત કરતા હોય તો એવું સમજવાનું કે તમારામાં કોન્ફિડન્સ ઓછો છે, અથવા તમે કંઈક ખોટું કરી રહ્યા છો, અથવા તમે કોઈ માહિતીને છુપાવી રહ્યા છો. બરાબર છે. જ્યારે કોન્સ્ટન્ટ આઈ કોન્ટેક્ટ, આંખથી આંખ મિલાવીને તમે વાત કરતા હોય, યુઝ બાય અ પર્સન ટુ પુટ અનધર પર્સન સ્ટ્રેસ એન્ડ પ્રેશર. ઘણીવાર આપણે લોંગ ટાઈમ સુધી, જનરલી તમારા મધર ઘરે એવું કરતા હોય છે કે તમારા પેરેન્ટ્સ તમારી સામે ગુસ્સે હોય અથવા તમને કંટ્રોલ કરવા માંગતા હોય તો કન્ટિન્યુઅસ તમારી સામું જોયા કરે, બે ઘડી એક જ કશું પણ બોલ્યા વગર તમારી સામે અનઇમેજ નજરોથી જોયા કરે. સ્કૂલમાં ઘણીવાર ટીચર્સ તમારી સામે આમ કોન્સ્ટન્ટ જોયા કરે 2 સેકન્ડ, તો તમને ખ્યાલ આવી જતો હોય છે કે તમને કંટ્રોલમાં કરવા માંગે છે. બરાબર છે. કોન્સ્ટન્ટ આઈ કોન્ટેક્ટ, આંખો પટપટાયા વગર. Generally, continuous eye contact shows the constantness in communication and it shows the sender wants the response, feedback and answer. ઘણીવાર જ્યારે સેન્ડર તરીકે તમે પર્સન તમારી સામે કન્ટિન્યુઅસ જોયા કરતો હોય તો એનો મતલબ એવો થયો. બીજો મતલબ એ પણ થાય કે સામે સેન્ડર તરીકે, રિસીવર તરીકે તમારી પાસેથી ફીડબેક માંગવાનો પ્રયત્ન કરે છે, કે તમારી પાસે એક્સપેક્ટેશન રાખે છે કે તમે મને કંઈક રિસ્પોન્સ આપો. તો અલગ અલગ પરિસ્થિતિની અંદર અલગ અલગ પ્રકારના કોન્ટેક્ટ, આઈ કોન્ટેક્ટ સામે કોમ્યુનિકેશન થતું હોય છે. તો આ રીતે પહેલો પાર્ટ કિનેસ્ટિકમાં તમારી બોડી લેંગ્વેજ, એટલે બોડી લેંગ્વેજના અલગ અલગ 5 ભાગ છે. એમાં તમારો બાહ્ય દેખાવ કેવો છે, ફેશિયલ એક્સપ્રેશન કેવા છે, પોસ્ચર કેવું છે, જેસ્ચર્સ કેવા છે, અને આઈ કોન્ટેક્ટ કેવો છે, એના આધારે અલગ અલગ પ્રકારના કોમ્યુનિકેશનની આપણે લેવડ દેવડ કરતા હોય. તો 6 પાર્ટમાંથી પહેલો પોઈન્ટ આપણે આજે ખાલી ડિસ્કશન કર્યો છે. ઓનલી કિનેસ્ટિક્સ, બોડી લેંગ્વેજના 5 પોઈન્ટ છે. બરાબર છે. બાકીના 5 પોઈન્ટ બરાબર છે આપણે નેક્સ્ટ પીરિયડમાં ડિસ્કશન કરીશું.